મારું નામ અમિત અરવિંદભાઈ દોશી છે। આજ રોજ હું સીયુસા પ્રજ્ઞાચક્ષુ પૂર્ણવસમાં આવેલો છું। આજે અહીંયા અમે બધા લોકોને જમાડવા માટે આવેલા છીએ। ખરેખર અહીંયાની જે વ્યવસ્થા છે, અહીંયાની જે સાફ સફાઈ છે, અહીંયા જે સ્ટાફની જે સહયોગ છે ઘણો સારો છે અને બધા લોકો અહીંયા આવવું જોઈએ એવી મારી સંસ્થાને જેટલા બને તેટલા હેલ્પરૂપ થાય કોઈ પણ વ્યક્તિ એ ભાવ સાથે અમે તો આ તમને વિનંતી કરીએ છીએ કે તમે એક વખત અહીંયા આવી અને જુઓ તમારી નજરથી અને ત્યાર પછી તમે નિર્ણય કરો કે અહીંયા આપણે જવું જોઈએ અને આપણે સંસ્થા જોડે સંકળાવવું જોઈએ। રેડી? જય લિબરલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસકે મોરબી એટલે કે લક્ષ્મીને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર કેમેરામેન હસમુખ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું। દોસ્તો, આજે સંસ્થા પરિષદમાં અમિતભાઈ દોશી અને તેમનો પૂરો પરિવાર પહેલી વાર પધારી રહ્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું। આજે અમિતભાઈના ભાઈજી અનિલભાઈ દોશીની પાછળ 1 મહિના પહેલા એમનું દુઃખદ અવસાન થયું છે। એ પાછળ આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને પરિવાર દ્વારા ભોજન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પરમાત્મા એ દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે, પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે ને દિવ્ય આત્મા આજે જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આ પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહ્યો હશે, કારણ કે એમના પાછળ સેવાનું સરસ મજાનું કાર્ય આજના દિવસે પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજનું મેનુ છે મલાઈ કોફતાનું શાક, પરોઠા, લચ્છી રબડી, પુલાવ, સલાડ, પાપડ અને છાશ। તો દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। તો હજુ આ સંસ્થાને આગળ લઈ જવામાં સમાજના સાથ અને સહકારની ખૂબ જ સંસ્થાને જરૂર હોય, કારણ કે મોરબીની 90% પબ્લિક હજી આપણી સંસ્થાથી અજાણ છે। તો આ વિડીયોના માધ્યમથી જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે તેમને તમામને વિનંતી કરીએ છીએ કે વિડીયોને બને તેટલો શેર કરો। સંસ્થાની જે આ એક્ટિવિટી છે તેને મોરબીના જન સુધી અને ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો। સાથે સાથે જ આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો। દોસ્તો, સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો અને જે જરૂરિયાતમંદ ગરીબ લોકો છે તેમને અન્નદાન સાથે સાથે જનજાગૃતિના પણ કાર્યક્રમો કરતી હોય છે, ત્યારે આ સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે। તો આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે એક વખત મુલાકાત લેવા અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની અપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જેનું હાલ ડોક્ટર કુસુમબેનના માતબર દાનથી નિર્માણ કાર્ય ચાલુ છે। તેમાં પણ સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે, આર્થિક યોગદાનની પણ ખૂબ જ જરૂર હોય, ત્યારે આપ સર્વે ફરી વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો હોય, ત્યારે આપ સર્વે મોરબી વાસીઓ આ યજ્ઞમાં જોડાવ
અંધજનોના વિકાસ અર્થે આપ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યમાં સહભાગી બનો એવી જ અમે આપને આપ સર્વેને આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. સાથે સાથે જ આ પૂરો પરિવાર આજે સંસ્થા પરિષદમાં પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મેમ્બરોનો હૃદયથી આભાર માનીએ છીએ અને ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત એ જીવને શિવ સુધી પહોંચાડે અને સદગતની આત્માને શાંતિ પ્રદાન કરે. એ જ સાથે આપ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ PPSK મોરબીને સબસ્ક્રાઇબ કરો, અમારે વિડીયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા અંધજનોના વિકાસ અર્થે જે કાર્ય કરી રહી છે એ આપ સર્વેને કેવું લાગે છે. તો દોસ્તો ફરી મળશું નવા વ્લોગ, નવી અપડેટ સાથે. ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર.